રમેશભાઈ હું આવ્યો ને ત્યારે મેં બાર એક બોર્ડ જોયું હતું કે મીઠા પાણીની બોરસદની ઈંટ. તો મીઠા પાણીમાં અને ખારા પાણીમાં શું ફરક હોય ઈંટમાં? મીઠા પાણીમાં અને ખારા પાણીમાં બહુ ફરક હોય. મીઠા પાણીની ઈંટમાં છે ને સફેદ છારી ખાર ભેજ એવી ન લાગે. ખારા પાણીની ઈંટમાં મકાનની આયુષ ઘટી જાય. આ મીઠા પાણીની ઈંટ છે ને તમારી લાઈફ છે ત્યાં સુધી મકાન રહેશે. શું વાત છે મિત્રો, આપણે આવી ગયા છીએ બ્રિક્સ વર્લ્ડની અંદર અને બે યુવાન મિત્રોએ ભેગા થઈને ઈંટના ભઠ્ઠામાંથી ઈંટનો શોરૂમ બનાવી નાખ્યો છે. કઈ કઈ વસ્તુ આપણે રાખીએ છીએ અહીંયા? અહીંયા આપણી પાસે મોરબીની તમામ પ્રકારની નળિયાની વેરાયટી છે, ટેરાકોટા જાળી છે, પછી આપણે તમામ પ્રકારની સ્ટોનની વેરાયટી પણ રાખેલી છે. એમાં જેમ કે આઉટરમાં લગતું, ફ્લોરિંગમાં લગતું, સીલિંગમાં લગતું તમામ પ્રકારની વેરાયટી છે. બીજી કઈ કઈ વસ્તુ રાખી રમેશભાઈ? હવે આમાં છે ને વેરાયટીનો તો ખજાનો છે. તમે એકવાર શોરૂમ વિઝિટ કરો ને એટલે તમે કન્ફ્યુઝ થઈ જાઓ કે તમે હું પસંદ કરવા આવ્યા હતા ને હું પસંદ કરીને જાઓ છો. અને આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર મિત્રો માટે કઈ ઓફર કરી કે? બહુ જ ખાસ ઓફરો છે. આર્કિટેક્ટો તો એની પસંદ જે જાહેર કરે ને કે મને આ ચોઈસમાં આવે છે, મારા માઇન્ડમાં આ આઈડિયા આવે છે, આવો લુક મારે લાવવો છે, એવો લુક અમે લાવી. તો તમારે તમારા સપનાનું ઘર બનાવવું હોય ને એક વખત વિઝિટ કરજો. સપનાનું ઘર બનાવવા આવશો ને સપનાનો મહેલ બનાવીને તમે જાશો અહીંથી. એડ્રેસ અને કોન્ટેક્ટ ડિટેલ આપણે સ્ક્રીન ઉપર આપેલી છે.